નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સીએનબીસી બજારના ડિજિટલ પ્લેટફોર્મમાં. હું છું ઉર્વિન વ્યાસ અને આજે આપણે ચર્ચા કરવાના છે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા, અને ખાસ કરીને બીજો મેચ છે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ. કારણ કે સુપર 8ના જે એ ગ્રુપ છે એમાં આ 4 ટીમ છે અને પહેલો મેચ છે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાનો, એટલે ઇન્ડિયા માટે એક ટફ ફાઇટનો ગણાય તેવી એક સ્થિતિ છે આજે. અને બીજો મેચ છે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ. આપણી સાથે સ્પોર્ટ્સ પત્રકાર અધિરાજ જાડેજા જોડાય છે. અધિરાજ, સ્વાગત છે તમારું સીએનબીસી બજારના પ્લેટફોર્મ પર. પહેલો મેચ છે જે ટફ ફાઇટ વાળો લાગે છે. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને ટીમ બરાબર છે, પરંતુ જો ડેટામાં જઈએ તો 3-2 આપણે આગળ છીએ. T20 વર્લ્ડ કપમાં ઇન્ડિયા 3 ગેમ જીત્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 2 ગેમ જીત્યું છે. એટલે એ રીતે આપણે આગળ છીએ. કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા ઇન્ડિયાને કહી શકાય કે ટફ કોમ્પિટિશન જો આ ટુર્નામેન્ટમાં હવે મળશે, એટલે કે આ મેચમાં ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી જે છે એ કોઈ મોટી મેચ કે કહ્યું કે તગડી ફાઇટ આપનારી નહોતી. આ મેચ જે છે તગડી, બે મજબૂત ટીમો છે, બંને ટીમો વર્લ્ડ કપ જીતવા માટે દાવેદાર ગણાય છે. 21માં ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું અને ઇન્ડિયા ઇનોગ્રેલર 2007માં જીત્યું, પણ અત્યારે મજબૂત દાવેદાર છે, ટોપ કન્ટેન્ડર છે T20 વર્લ્ડ કપ 2024નો જીતવા માટે. એટલે કહી શકાય બહુ મહત્વની મેચ છે આ ટુર્નામેન્ટની પણ અને ઇન્ડિયા માટે પણ. નો ડાઉટ સામે ઓસ્ટ્રેલિયા માટે પણ મજબૂત છે, પણ આપણે તો ઇન્ડિયા તરફી જ કહી શકાય. અને ઇન્ડિયાનું અત્યારે જો આ ટુર્નામેન્ટ ઇન્ડિયાનું પલડું ભારે છે ઓસ્ટ્રેલિયા કરતાં. આજે જો મેચ જીતે તો સેમિફાઇનલમાં, જો વરસાદ પડે તો 1 પોઈન્ટ સાથે ઇન્ડિયા સેમિફાઇનલમાં. ભારત હારે અને સિક્કાની બંને બાજુ જોવાની હોય. હારે તો સામાન્ય માર્જિન સાથે હારે તો પણ વાંધો નહીં આવે ઇન્ડિયાને એટલો બધો. એટલે આમ જોવા જઈએ તો હાથ ઉપર છે ઓવરઓલ. કારણ કે આમ જોવા જઈએ તો આપણી રન રેટમાં +2 પણ આગળ છે, એટલે રન રેટ બહુ સારી છે. જો હારીએ તો પણ એટલું માર્જિન ન હોઈ શકે કે વાંધો ના આવે. જો અફઘાનિસ્તાન ઇવન જીતે બાંગ્લાદેશ સામે તો પણ બહુ સ્થિતિ ખરાબ થાય એવી શક્યતા લાગતી નથી. એટલે મોટા ભાગે આપણે વાંધો નથી, પરંતુ જો આપણે જીતી જાય અને ઓસ્ટ્રેલિયા હારે છે તો રોમાંચક કેવો થાય છે? તો રોમાંચ જે જોરદાર છે, કારણ કે ઓસ્ટ્રેલિયા માટે જો અને તોના સમીકરણો થઈ જશે. જો ઓસ્ટ્રેલિયા હારશે તો અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની મેચ છે એના પરિણામ ઉપર ઓસ્ટ્રેલિયા નિર્ભર રહેવું પડશે સેમિફાઇનલમાં પહોંચવા માટે. અને જો એવું થશે તો એક મોટો અપસેટ થશે, અને એ અપસેટ ઓલરેડી આ ટૂરને ઘણા બધા જોયા છે આપણે. ન્યુઝીલેન્ડ લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગયું છે, વેસ્ટ ઇન્ડિઝ હોસ્ટ કન્ટ્રી બહાર થઈ ગયું આજે આફ્રિકા સામે. ખૂબ જ ક્રુશિયલ મેચ હતી એ પણ કહી શકાય કે આ પણ મોટી મેચ છે. એટલે સૌથી મોટું અપસેટ તો ઓસ્ટ્રેલિયાને જ્યારે અફઘાનિસ્તાન હરાયું એ જોવા. યસ, અને એ રોમાંચ જોવાની સખત મજા આવી હતી કે એક અફઘાનિસ્તાન જેવી ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે. 2023 વર્લ્ડ કપનું વિજેતા બની ચૂક્યું છે, એને હરાયું. એ મોટું અપસેટ હતું ને એના કારણે જ આખી બદલી છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે જ્યારે કીધું, જ્યારે પ્રેઝન્ટેશન પડતા પછી વાત કરી કે અમે અહીંયા જીતવા આવ્યા છીએ અને ઇન્ડિયાની સામે જીતશું, એ મોટી વાત કહેવાય. યસ, કારણ કે આપણને હજી જો આ સ્ટેટમેન્ટ આવે એટલે તરત જ આપણને ફ્લેશબેકમાં યાદ આવે જે ચૂપવાળી સાઇન હતી ઇન્ડિયાના દર્શકોને કરાવી હતી. પણ આ વખતે ઇન્ડિયાના જે કહી શકાય ખાલી ઇન્ડિયાના 140 કરોડ જે છે દર્શકો, ફેન્સ જે છે, એ લોકો આજે હવે કહી શકાય ઓસ્ટ્રેલિયાને ચૂપ કરાવશે. એટલે ઇન્ડિયા પાસે અત્યારે એક જ વસ્તુ કે જીતવી, અને જીત સાથે ન માત્ર ખાલી જીત પણ ODI વર્લ્ડ કપનો બદલો લેવો, સેમિફાઇનલમાં પહોંચીને એક પોતાની દાવેદારી મજબૂત કરવી વર્લ્ડ કપ T20 જીતવા માટે. એટલે ઘણા બધી વસ્તુઓ જે છે એ ભારત તરફી છે. બીજી મહત્વની વસ્તુ, તમે જે ઓસ્ટ્રેલિયાની વાત કરી કે અફઘાનિસ્તાન સામે હારી ગયું, તમે એક બીજી વસ્તુ નોટિસ કરી, રેકોર્ડ તો નોંધાયો કે અફઘાનિસ્તાને પહેલીવાર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અત્યાર સુધીના ICC ટુર્નામેન્ટમાં કે કોઈ પણ નોર્મલ ઇન્ટરનેશનલ મેચમાં. પણ ઓસ્ટ્રેલિયા ઓલ આઉટ થઈ ગયું. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ કરી દીધું. અને આ અત્યાર સુધીનો જો રેકોર્ડ જોઈએ, એક રેકોર્ડ જોઈએ, ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 7 વાર ઓલ આઉટ થયું છે, અને 7 વારમાંથી 1 વાર જીત્યું છે ખાલી. એ આઈ થિંક 2010 કે સમથિંગ, મને એક્ઝેક્ટ યાદ નહીં, પણ એક જ વાર જીત્યું છે. બાકી તમામ વાર એ આઉટ થઈ ગયું છે, હારી ગયું છે ઓલ આઉટમાં. એટલે રેકોર્ડ પણ ઓસ્ટ્રેલિયા તરફી બહુ સારો નથી. એટલે કહી શકાય કે બધા આંકડા જે છે ભારત તરફી વધારે દેખાય. આપણે પ્લેઇંગ 11માં જોઈએ, પણ એ પહેલા આપણે સેન્ટ લુસિયા જે ગ્રાઉન્ડ છે તેની વાત કરી લઈએ કે ક્યાં કેવી કન્ડિશન હોય છે. ખાસ કરીને એવું કહેવાય છે કે અહીંયા
આ જે પીચ છે એ વધારે પડતું બેટિંગ ફ્રેન્ડલી વધારે છે, તમે કઈ રીતે જુઓ છો? બેટિંગ ફ્રેન્ડલી છે કારણ કે આપણે શરૂઆતથી કહીએ કે ભાઈ વેસ્ટ ઇન્ડિઝમાં જ્યારે રમાશે ત્યારે આપણને સ્કોર જે છે 150 પ્લસ 150 પ્લસ 200ની આસપાસનો સ્કોર મળશે. અહીંયા પણ મને એવું લાગે છે, પણ જો વરસાદ અસર કરશે, વરસાદ જો વિઘ્ન પાડશે તો મને લાગે છે કે સ્કોર કદાચ એટલો બધો મોટો નહીં થઈ શકે. બાકી 150-200ની આસપાસનો સ્કોર વાંધો નહીં આવે જનરલી, એટલો થઈ શકે છે. કેમ કે ઓસ્ટ્રેલિયા જો એવું નથી કે ઓસ્ટ્રેલિયા 200નો સ્કોર નહીં કરી તાકાત છે, પણ ભારત પાસે એક ક્ષમતા છે કે ઓસ્ટ્રેલિયાને રોકવાની, અને પ્રૂવ કર્યું છે આ ટુર્નામેન્ટમાં. પરંતુ આમ જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયા ઘવાયેલી છે અફઘાનિસ્તાનથી. હવે આમાં જોવા જઈએ તો આ પીચની તમે જે વાત કરી કે સ્કોરની વાત કરી, કે પરંતુ પેસર કે સ્પિનર, પેસર સામે બની શકે કે આપણું તો કોમ્બિનેશન 3-3 છે બંનેનું, એટલે કંઈ બહુ જાજુ તકલીફ નથી લાગતું, અને આપણા કોમ્બિનેશનમાં ફેરફાર થાય એવી લાગતી શક્યતા નથી લાગતું. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે જે લાસ્ટ ટાઈમ પણ અગરને એડ કર્યું હતું એમણે સ્પિનર તરીકે એડ કરવા માટે, અને સ્ટાર્ટિંગની જે 6 પાવર પ્લેની જે ઓવરો છે એમાં એ લોકો સ્પિનરને ખાસ લાવે છે. એના ઉપર આપણે તમે પ્લેઇંગ 11 કઈ રીતે જોવો આ હિસાબે? જો એક વસ્તુ ધ્યાન દોરવા જેવી છે કે ઇન્ડિયાની આ ટુર્નામેન્ટમાં ઓપનર છે કોહલી અને રોહિત શર્મા એ પાવર પ્લેમાં જ આઉટ થઈ ગયા છે. એટલે હજી સુધી આ ટુર્નામેન્ટ આપણે હમણાં જ ચર્ચા કરી હતી પહેલાં કે ભાઈ આ બંને ઓપનરોએ સ્પિનરો હજી ફેસ કર્યા નથી. અચ્છા, બીજી વસ્તુ કે કહે છે બેટ્સમેનો જે છે એક પોઝિટિવ મને એ છેલ્લી મેચમાં સામે આવી કે આપણે જે અત્યાર સુધી વાત કરતા હતા કે બે વસ્તુ વાત કરી હતી કે જે માઇનસ પોઈન્ટ હતા, ઓપનરોએ મોટી શરૂઆત, બીજું રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબે ફોર્મમાં આવવું જોઈએ. એમાંનો એક પાસો આપણને જોવા મળ્યું કે કોહલી ભલે મોટી ઇનિંગ ન રહી પણ જે રીતે રમ્યો, જે ઇનિંગ રમી, આપણને લાગ્યું કે ટચમાં આવી ગયો છે, એક ફોર્મમાં આવી ગયો છે. બીજી વસ્તુ પોઝિટિવ જોવા મળી, શિવમ દુબે ફોર્મમાં આવી ગયો છે, એને પણ સારી એક ઇનિંગ રમી હતી, અને એવું કહી શકાય કે એને હવે લગભગ વાંધો નહીં આવે ફોર્મમાં પાછા. આપણે એવા જે સ્ટાર પ્લેયર હોય કે એક એવા ઘડાયેલા પ્લેયર હોય ને એને ફોર્મમાં આવતા 1 કે 2 મેચ જોઈએ, એનાથી બહુ ટાઈમ ના લાગે. મને લાગે છે કે કોહલી છે કે શિવમ દુબે છે એને હવે વાંધો નહીં, ફોર્મમાં એને બતાવી દીધું છે કે હવે એક ગ્રીપ મેળવી લીધી છે. એક સારું પાસું આપણને લાસ્ટ મેચમાં જોવા મળ્યું, એટલે કહી શકાય બેટિંગ થોડી હવે મજબૂત થવા લાગી છે. જે આપણે શરૂઆત છેલ્લી જે મેચો રમાઈ છે એમાં પણ એક હતું કે મોટી ઓપનિંગ સારી સ્કોર નથી મળી રહ્યો, મિડલ ઓર્ડરમાં જાડેજાને દુબે પાસેથી આપણે અપેક્ષા વધારે રાખી હતી એ પ્રમાણે એટલું બધું ખાસ નથી કર્યું, પણ લાસ્ટ મેચમાં જોવા મળ્યું છે, એ સારી બાબત છે. અને ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા આ બંને ફોર્મમાં આવી ગયા, એ બહુ મોટી વસ્તુ કહેવાય. ઓકે, તો સ્પિનરની તો વાત થઈ આપણે કે આપણા, કારણ કે સ્પિનર તમે જે કીધું શિવમ દુબે સ્પિનર સામે બહુ વધારે ઘાતક છે. હા, એટલે એ રીતે જોવા જઈએ તો આપણે ઘણું એક વસ્તુ એ પણ છે કે આપણે જ્યારે લાસ્ટ ઓલામાં વાત થઈ હતી કે ટોસ જીતવો કે ના જીતવો એ બહુ જાજો ફરક નથી પડતો, આપણે પ્રેશર બનાવવાની, T20ની ગેમ જો મોસ્ટલી પ્રેશર બનાવવાની વાત હોય, જો આપણે પ્રેશર બનાવી શકીએ તો તકલીફ નથી. અને એ બધા મેચમાં તમે જોવા મળ્યું. એ પછી પાકિસ્તાનની સામે આપણે જોયું કે આપણે એના ઉપર હાવી થઈ ગયા, ભલે આપણો લો સ્કોર હતો, એ જ રીતે બીજા પણ મેચમાં આપણે હાવી થઈ શકીએ છીએ. ઇવન ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીનો ફોર્મ સૌથી હાઈ છે. ઓસ્ટ્રેલિયાના પ્લેયર વિરાટ કોહલીને જોઈને ઘણી વાર એ લોકોએ ચર્ચા ડ્રેસિંગ રૂમમાં કરેલી હશે કે આમને કઈ રીતે દબાવવા. એટલે એ એક ખાસ સ્ટાર્ટિંગની પેર બેટિંગમાં પણ અને ફિલ્ડિંગમાં પણ જોવા મળશે. બીજી વસ્તુ એક બહુ છે રમૂજ વસ્તુ પણ બહુ મહત્વની છે કે કોહલીની સામે કોણ આવશે? મેક્સવેલ, જે બંને હમણાં T20 લીગમાં સાથે રમતા હતા. એટલે બંને એકબીજાને પરિચિત છે, એકબીજાની બેટિંગથી, એકબીજાની સ્ટાઇલથી, એકબીજાની વિચારસરણીથી, કોણ કેવી રીતના. એટલે આ બધા સર્કમસ્ટન્સીસમાં મારા હિસાબે ભારત જો પહેલી બોલિંગ કરે ટોસ જીતીને તો વધારે બેનિફિટ થાય છે, કારણ કે ભારત પાસે એક ક્ષમતા છે સામેવાળી ટીમને રોકવા માટે ઓછા સ્કોર સુધી, એ રોકી શકે છે. તો ભારતમાંથી ઊંચો આવી જાય છે, કારણ કે અત્યારે આપણે બેટિંગમાં એક સારા લયમાં આવી ગયા છીએ. તો મારા હિસાબે એવું માનવું છે કે ભારત જે છે એ પહેલા બોલિંગ કરશે, પહેલા બોલિંગ કરશે જો ટીમ, તો એ ઓસ્ટ્રેલિયાને રોકી શકશે. ઓકે, પણ આમ તો જોવા જઈએ તો DLS મેથડના હિસાબે જો વરસાદની શક્યતા છે તો પહેલી બેટિંગ કરવી વધારે સારી ગણાય કે નહીં? ત્યારે તમે વધારે સ્કોર કરવો પડે, કારણ કે તમારે અત્યાર સુધી એવું આપણે ઇન્ડિયાએ પ્રૂવ નથી કર્યું કે તમે મોટો સ્કોર કર્યો છે અને વાંધો નથી આવ્યો. વરસાદ પડશે
તો એને ધ્યાનમાં રાખી જો પેલી બેટિંગ આવે તો શરૂઆતથી અટેકિંગ મોડ રાખવો પડશે અને મોટો ટોટલ રાખવું, જેથી કરીને ડીએલ જો મેથડ જે આવે તો એના હિસાબે આપણને એટલો ડિફેન્ડ કરવા માટે જે છે એ સારો સ્કોર મળી શકે અને આપણા બોલરો જે છે એ સારા સ્કોરને ડિફેન્ડ કરી શકે. ઓકે, તો અર્શદીપનું આમાં એંગલ લઈએ ખાસ કરીને, કારણ કે જો સ્વિંગવાળી પીચ આવે કે એવી આવે તો બહુ સારું કરી શકે એવું કહેવાય છે. યસ, પરંતુ બાકી ઓવરઓલ કઈ ફેરફાર લાગે તમને કે ના, મને નથી લાગતું કે આ વખતે જેમ લાસ્ટ ટાઈમ કીધું વિનિંગ કોમ્બિનેશન ચેન્જ કરે. બુમરાહ એના શાનદાર લયમાં છે. આ ટુર્નામેન્ટમાં હવે આપણને જોવા મળ્યું છે કે ટોપ 5 લિસ્ટમાં બેસ્ટ બોલિંગ એવરેજ જે છે એ બુમરાહ આવી ગયો છે. કારણ કે હું એટલે પૂછું છું કારણ કે સિરાજનું કામ પણ ઓસ્ટ્રેલિયા સામે બહુ સારું હતું, એટલે આ હિસાબે જો કઈ ફેરફાર તમને લાગે છે કે નથી? જો કદાચ મને જો ફેરફાર લાગે તો હું સ્પિન અટેકિંગમાં હું માનું છું કે એમાં આવશે. સિરાજ બની શકે કે ચેન્જ કરે આની જગ્યાએ આપણે અર્શદીપની જગ્યાએ, પણ એટલો બધો મને વિનિંગ ચાન્સીસ એટલા બધા નથી લાગતા. સેમ લાગે એટલે જો થશે તો બે આપણે સ્પિનર કદાચ અટેક એક વધારી દેવામાં આવે અથવા તો અર્શદીપની જગ્યાએ સિરાજ લાવે, એ સિવાય બીજો કોઈ ચેન્જ મને નથી લાગતો કે જો જોવા મળે. ઓકે, તો આ વાત થઈ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની. એક બીજો સવાલ છેલ્લો આપણે લઈ લઈએ, અફઘાનિસ્તાન ને બાંગ્લાદેશની. એમાં કઈ રીતે લાગે? કારણ કે અફઘાનિસ્તાન ફૂલ ફોર્મમાં છે, ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે એટલે કોન્ફિડન્સ એ સોલિડ છે. સામે બાંગ્લાદેશ નબળી ટીમ અત્યારે દેખાય છે આમ જોવા જઈએ, કારણ કે લાસ્ટ પોઝિશન પર છે એટલે મોરાલ એ રીતના થોડુંક ડાઉન હોય અને વર્લ્ડ કપથી બહાર જવાની પૂરી શક્યતા, એટલે આમાં તો કંઈ છે નહીં. એટલે એ રીતે કયું કોમ્બિનેશન વધારે આગળ વધે એવી લાગે છે? બાંગ્લાદેશ એવી ટીમ છે, હું જોઈ રહ્યો છું, જે હંમેશા જો કોઈ પણ લેવલે ન પહોંચે તો પણ બીજી ટીમના સમીકરણો બગાડવા માટે પણ એ મહેનત કરે. અને બીજી વસ્તુ, બાંગ્લાદેશ પાસે ખોવાનું કશું નથી, એ ઓલમોસ્ટ બહાર જ છે. બહુ એટલે બહુ રેર કેસમાં એવા ચાન્સ છે કે કદાચ જીતે પણ સારા બહુ મોટા માર્જિનથી, અને એ પણ ઓસ્ટ્રેલિયા હારે તો એ બહુ રેર કેસ છે. પણ આપણે વાત કરીએ કે જો ઓસ્ટ્રેલિયા હારી જાય છે અને બાંગ્લાદેશ જીતી જાય છે તો તકલીફ પડી શકે છે ઓસ્ટ્રેલિયાને. પણ જે રીતે તમે કીધું અફઘાનિસ્તાન એક સારા ફોર્મમાંથી આવી રહ્યું છે, એક કહી શકાય લાસ્ટ ઓસ્ટ્રેલિયા જેવી ટીમને હરાવીને અત્યારે આજે જે મેચ રમશે બાંગ્લાદેશ સામે, અને પ્લસ તમામ પ્લેયરો જે છે અફઘાનિસ્તાનના એ ફોર્મમાં ચાલી રહ્યા છે. એટલે મને નથી લાગતું કે આ વન સાઇડેડ એક ટફ મેચ હશે. જો હારશે તો ઓસ્ટ્રેલિયા જો હારશે તો આ મેચ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. કેમ? કારણ કે અત્યારે એક પણ ટીમો અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશ ઓછી આંકવી પોસિબલી નથી, કારણ કે બંને ટીમ ક્ષમતા ધરાવે છે જીતવાની. અને મારા માટે તો અફઘાનિસ્તાન પલડું ભારે જ છે, પણ તેમ છતાં મજબૂત બંને ટીમો છે એટલે રસપ્રદ રહેશે. ઇવન માની લો ઇન્ડિયા જીતી પણ જાય છે તો આ મેચ જોઈને એટલે રસપ્રદ રહેશે, કારણ કે અફઘાનિસ્તાન એક મજબૂત ટીમ સામે ઉભરી આવી છે. એટલે આ બંને મુકાબલા એટલા રસપ્રદ રહેવાના છે આજના દિવસના, કારણ કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જોવા જઈએ તો એ પણ રસપ્રદ રહેશે ગમે તે સ્થિતિમાં હોય, હારીએ જીતીએ તે ધેટ્સ અ ડિફરન્ટ થિંગ, પણ એક રસપ્રદ જોવાની મજા અલગ છે. અને સાથે સાથે ક્રિકેટને એક સ્પોર્ટ તરીકે રહીએ વધારે સારું છે. અને બીજી બાજુ અફઘાનિસ્તાન બાંગ્લાદેશમાં પણ એ જ સ્થિતિ છે, અને મેઇન છે ગણિત. એ ગણિત જે છે ને એ જ વધારે ઇમ્પોર્ટન્ટ. જો ઓસ્ટ્રેલિયા હારશે તો એ ગણિતો બધા જોવા મળશે, જો અને તો ના સમીકરણો ભેગા થશે. બાકી ઓસ્ટ્રેલિયા જીતે છે તો મોરોલેસ એક જ ગણિત છે કે ભાઈ અફઘાનિસ્તાન જે છે જીતે પણ એટલા બધા કહી શકાય કે માર્જિનની, એટલે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં જાય છે જો ઓસ્ટ્રેલિયા જીતે છે તો એ સમીકરણો ઓછા થઈ જશે, વધારે છે એ બાજુ. નહીતર ઇન્ડિયા જો જીતી જાય છે આજે તો પછી આખું ઘણા બધા સમીકરણો ભેગા તો બની શકે કે સવારે વહેલા ઉઠીને બધા જોશે પણ બાંગ્લાદેશમાં શું થાય. એટલે આ તો થઈ આજે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ અફઘાનિસ્તાનની વાત, અને આના આવી જ ચર્ચાઓ મેં આજે જે મેચ થશે એના પછી લઈને આવશું. પરંતુ અત્યારે આટલું જ. નમસ્કાર.